નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. બિલીમોરા નજીક આવેલ દેવસર નવનાથ ધામ ખાતે ધૃતિમાન નાથ સંપ્રદાયના આદ્ય સ્થાપક અને પ્રણેતા બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી શાને દાદાનો સાક્ષાત્કાર દિવસ 23મી એપ્રિલના ગુરુવારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ધૃતિમાન નાથ સંપ્રદાયમાં અમર દિવસ તરીકે ઉજવાતો આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. 23મી એપ્રિલ 1963ની મધ્યરાત્રિએ નાથ સંપ્રદાયના મહામુનિ શ્રી મત્સ્યેન્દ્ર નાથે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી શાને દાદાને શાશ્વત સાક્ષાત્કાર કરાવી મંત્ર દીક્ષા આપી હતી. તેને આજે 63 વર્ષ પૂર્ણ થયા હતા. ગુરુ આદેશને માથે ચઢાવી તેનું પાલન અને આચરણ કરીને નાથ સંપ્રદાયની ગુરુ પરંપરાને જીવંત રાખીને બિલીમોરા ખાતે નાથ સંપ્રદાયની ગાદીની સ્થાપના કરી. પૂજ્ય શાને દાદાએ માનવ કલ્યાણ અર્થે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. પૂજ્ય શાને દાદાનો આ 63મો સાક્ષાત્કાર દિવસ એટલે અમર દિવસ. એમણે આ જ દિવસે નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય છોટે દાદાને પણ મંત્ર દીક્ષા આપી હતી અને સનાથ કર્યા હતા અને બહુજન હિતાય અને બહુજન સુખાયની ગંગા અવિરત વહેતી રાખી. 63મા અમર દિવસની ઉજવણીના ભાગરૂપે ભગવાન શ્રી નવનાથની સમૂહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં ભક્તોએ કથાનો લાભ લીધો હતો. આ અવસરે મા વિમલા અખૂટ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત સૌ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ. બોલતા રહે